પાલક, મેથી અને ધાણા ભાજી. મેથીમાં દાંડલી નોકી કરીને પાંદડા છે તેને ઝીણા ઝીણા કટ કરી લેવાના. ત્યાર પછી ધાણા ભાજી છે તેને પણ ઝીણી ઝીણી કટ કરી લેવાની. પછી પાલકને પાછળનો જાડો ભાગ કાઢી ઝીણું ઝીણું કટ કરી લેવાનું. ત્યારબાદ 6-7 નંગ મરચાં છે તેના પણ ઝીણી એક કટકી કરી લેવાની. પછી એક લોયામાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં ભજીયાનો લોટ બાંધી લઈએ. 450 થી 500 ગ્રામ જેટલો ચણાનો લોટ છે. તેમાં કટ કરેલી મેથી, પાલક અને મરચાં નાખી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હિંગ અને અડધી ચમચી સાંજીના ફૂલ ભજીયાના સોડા. ત્યારબાદ 1 નંગ લીંબુનો રસ. પછી બરાબર મિક્સ કરી ધીમે ધીમે પાણી ઉમેરતું જવું. આ રીતનું ઘાટું એટલું બેટર રાખવું, બહુ લોટને ઘૂમેડવો નહીં. પછી તેલ ગરમ થઈ જાય પછી તેમાં મીડિયમ સાઈઝના ભજીયા પાડી લેવાના. ત્યારબાદ ચાકુની મદદથી એકવાર ફેરવી લેવાના. પછી 6 થી 7 મિનિટ માટે પકવવા દેવાના ફૂલ તાપ ઉપર જ. આવી જ રીતે બીજો લોટ હજી વધ્યો છે તેના પણ આ જ રીતે ભજીયા પાડી લેવાના. જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.